કેમ છો મિત્રો? તો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયાથી જ કરીએ છીએ અને બપોરના વાગી ગયા છે 7:30, મતલબ સાંજ થવા આવી છે, સાંજના 7:30 વાગી યાદ છે. અને મેં તમને ઘણા ટાઈમ પહેલા કીધું કે મમ્મી ચટણી બનાવતા હશે ને તો હું તમને બતાવીશ કે ચટણી કેવી રીતના બને છે. તો જો અત્યારે મમ્મી એને મસ્ત ચટણી બનાવી રહી. હા, સવારે વ્લોગની શરૂઆત એટલે નહોતી કરી કેમ કે ઓફિસે અને માર્કેટ જવાનું હતું. તો ગાય ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયો હતો અને થોડી ખબરમાં હું કે બકલોલ થઈ ગઈ હતી એટલે આવું થઈ ગયું હતું. એટલે હું કે ફટાફટ નીકળી ગયો હતો. અને આમ જો મમ્મી અત્યારે હું કે અહીંયા જો આ છે સિંગ છે, લસણ છે, આદુ છે, મરચાની કટકી છે અને આ ધાણા છે. અને આ જો ઉપર શું નાખ્યું? આ નમક નાખ્યું. નમક મમ્મી છે. અને આ ખાંડ આપણને બહુ ભાવે. કેમ શું થાય આ ખાંડ થી? શું થાય? સ્વાદ અનુસાર ખાંડ અને લીંબુ સ્વાદ અનુસાર મમ્મીએ ખાંડ નાખી દીધી છે. હવે આમ જો લીંબુના ફાડા તો કરી જ રાખ્યા છે મમ્મીએ. તો એને હવે મસ્ત હું કે લીંબુ નાખીને અને આ બધું એને શું કરવાનું છે તમારે? આ બધું શું કરશો? હે? આ મમ્મી જો હમણાં પીછી નાખશે બ્લેન્ડર થી. એ તો તમે મતલબ તમારા ઘરમાં જે હોય ને એમાં તમે હું કઈ પીસી શકો. તમને એમ થાય ખાંડણીમાં પીસવું છે તો તમે ખાંડણીમાં પીસી શકો, એવું ન હોય. અમારી ઘરે હું કઈ મિક્સરની સુવિધા ઉપલબ્ધ છે એટલે હું કે અમે લોકો મિક્સરમાં નહીં પણ બ્લેન્ડર વડે હું કે બ્લેન્ડરના વાટકામાં અમે પીસવાના રહીએ કેમ કે મને હું કે પીસવાની સુવિધા છે અમારી પાસે. તો જો મમ્મી હું કે આમ બધું ભેગું કરીને ખીચડો કરીને હમણાં નાખ દે અંદર મસ્ત ભેગું કરીને. અત્યારે મને છે ને આ બધું ભેગું કર્યું એટલે હું કે થોડું વઘાર જેવું લાગ્યું એટલે એને ઉધરસ ચડી ગઈ. તો જો અહીંયા બધું હું કે મસ્ત બધું ભેગું કરે છે. તો જો અહીંયા બધું મમ્મી મસ્ત ભેગું કરે છે અને ભેગું કરીને હમણાં જો ઉપર બ્લેન્ડર મારશે હમણાં. આમ હું અમે ગેંડી પાસે જ રાખીએ એટલે કાંઈ પણ ઢોળે તો હું કે ફટાફટ હું કે સાફ સૂફ થઈ જાય. અને પાછું મમ્મીનું મિક્સર જો આવું છે. જો મમ્મી એને ફટાફટ હમણાં પીસી નાખશે અને ડાયરેક્ટ ચટણી થઈ જાય. પછી અમારા ઘરમાં મિક્સરનો આવો અવાજ આવે, તમારા ઘરમાં કેવો આવે કયો નહીં? તમારા ઘરમાં જેવો આવે એવો અમારા ઘરમાં આવો અવાજ આવે છે. જો એ બધું હું કે જેટલો ચૂંદો થાય ને એ બધું આમાં કાઢશે. હમણાં ઘણા ટાઈમ પછી બનાવી નહીં પણ પતી ગઈ એટલે બનાવી. આજ થોડીક હતી મેં ખાઈ લીધી. આજ સવારમાં હું કે બે ચમચી નહોતી, ચમચી જેટલી જ હતી એ મતલબ મેં ખાઈ લીધી. આમાંથી હું કાઢું છું એવું ઉધરસ ચડાવી દીધી મમ્મી તમે બધું ભેગું કરીને. અને મમ્મી જો કાંઈ નું મેળવ્યું કે ફોનની ડિસ્પ્લે ઉપર હું કે આદુ રાખીને હું કે કટિંગ કરતા હતા. તમને પછી એમ કે નવો ફોન લઈ દો. આમાં કેમ નવો ફોન લઈ દેવો મારે તમને? પણ આ હા આવી રીતના થોડું હોય મમ્મી. હે ઘરવાળીને તો હું કે ઘરવાળીને કે નવો ફોન લઈ દીધો, ઘરવાળીને રિપેર કરાવી દીધો હતો એનો ફોન. હે જો અહીંયા દૂધ આવી ગયું. હા લાવો દૂધ અમારું. હાલ્યો દૂધ. હે તમને કહું એને ક્યારે લઈ દીધો મેં ફોન? હા તો તમારે કેટલા વાળો લેવો છે જી તમારે? તો પછી તમે એમ કેમ કહો છો? જો મમ્મી એને આવું કરે પેલા એમ કહી દે ઘરવાળી લઈ ગયો, ઘરવાળીને ફરાવો, એને ફરવા લઈ જાય ને તો એમ કે આમાં ફરવું નથી ને એમ કે આમ ને એમ આવું હોય. મમ્મી આવું કરે. હું એવું જોઈએ જિંદગીમાં સુખ દુઃખ ગમે એવા દુઃખ આવે ને તો એમાં સુખ તો ગોતું હોય ને તો માણસ ગમે ત્યાંથી સુખ ગોતી જ લે. હો ને હા. આ જો પાછું હું કે આમ જો પીસીને આવું થઈ ગયું છે મસ્ત. આવી મસ્ત ચટણી પીસી નાખી છે અને પાછું જો અત્યારે ભરે છે. અને આ બીજું આ એટલાથી કેટલી ચટણી થાય? એક ડબરો માણ ભરાય. એક ડબો કેટલા 7-8 દિવસ રાખો એટલા દિવસ તો હાલશે. પછી આ બહુ ન હારી જાજા દિવસ સુધી નો રહે. જો ભાઈ તમારે હે અને તમારે પછી રોજ મમ્મી હરકી ઉધરસ ચડાવી દીધી જો અત્યારે. પણ શું કરું બેહવા હાટું મને એક જ વસ્તુ મળી, બાકી કઈ મળ્યું જ નહીં. હે તમારે તો પછી હોલમાં પીચવી હતી ને આ બધી ચટણી તમારે વાયલ લાંબો કરીને હોલમાં. અહીંયા કઈ ડાઇનિંગ ટેબલ નથી. અગર એમ થાય ડાઇનિંગ ટેબલ ઉપર અહીંયા બેસી જાય. હે કરશું નિરાતે કરશું કા? એ કરે લાડવો ન ખવાય કા? ઓલું હું કે ઉતાવળે આંબા નો ખવાય. હે ધીરજ ના ફળ મીઠા હોય. જો ધીરજ ગમે ત્યાં હોય પણ હું કે ફળ મીઠું જ લાવજે. એમ નો દોડ્યો આવતો. ધીરજ ને કહી દીધું આપણે. આ તો બીજો ડબ્બો મસ્ત થઈ ગયો છે. નથી થયો કેમ? કાચો નીકળો નથી કેમ?
એમને હે મમ્મી તમને કહું આપણે ક્યાં પૂછ્યા હતા હા માણસને સુખ ગોતું એને તો ગમે ત્યાંથી સુખ ગોતી લે નાના અમથા ડબરામાંથી ને સુખ ગોતી લે ને અવડું મોટું તળાવ ભર્યું હોય ને તોય સુખ ગોતી લે જો હમણાં હાર્દિક પંડ્યાના નતાશાના હું કે ડિવોર્સ થયા તમને ખબર છે હાર્દિક પંડ્યા ક્રિકેટર એના અને નતાશાના હું કે છૂટા છેડા થયા બોલો છોકરા થઈ ગયા પછી છૂટા છેડા થયા બોલો 4 વર્ષ પછી મમ્મી બોલી કેટલા પૈસા વાળા છે બોલ તોય છૂટા છેડા થયા એટલે પણ એ લોકોને સુખ ગોતવું નહોતું આપણે તો નાના માણા આપણે ગમે ત્યાં સુખ ગોતી લેવી આપણને હું કે ભલે મરચું તીખું હોય પણ આ ચટણી હું કે સુખ ગોતી લેવી આપણે જાજુ એવું કઈ હોય નહીં આપણને તો બસ હું કે 2 સેકન્ડ માટે એમ થાય ઘણું બધું આ ગાને સાંભળી આ ગાને કાઢી નાખવાનું અને મસ્ત હું કે આ ચટણી ખાઈને મસ્ત સુખથી હોઈ જવાનું હોય એટલે જ આપણે જાજુ નથી કમાતા જેટલું કમાય ને એટલું હું વાપરી નાખવાનું કઈ ભેગું નહીં કરવાનું પપ્પા બધું વાપરી નાખે મમ્મીને બહુ ખબર કા મમ્મી પપ્પા એને હું કે બહુ વાપરી નાખે મમ્મી એમ કે આ કરજો એટલે પપ્પા એમ કરી નાખે કા પપ્પા વડાપાવ લેતા આવે એટલે મમ્મી સાંજે રાંધવાનું નહીં મમ્મીને પૂછો કા મમ્મી પપ્પા કેટલી ફેર વડાપાવ લે કા હા આમ જો મમ્મીએ પાછી મસ્ત બનાવી નાખી છે હવે આનું શું કરવાનું એમ નમ તો કઈ નહીં હોય આમ નમ તો કઈ નહીં ભરી દેવાનું ડબ્બામાં આ બની ગઈ હે મીઠું કયો ને તોય બધા સમજી જાય નિમક ને હા મીઠું આમાં તમે 2 મીઠું ભેગું કર્યું છે આ કયું મીઠું છે ઓલું સિંધો મીઠું આવું ન લેવાય આપણે પેલા ખાતા હોય નહીં જ લેવાય આપણે નીત ન કરે તમને હું તમને હા તો પણ ભલે ને એ નાખે તમે ઓલું નાખો ઓકે મમ્મી ભાઈ જો આવી રીતના ચટણી હોય અને આ ચટણી હું કઈક અમારી રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ એટલે હું તમને બતાવું કે ચટણીનો ડબ્બો ભર્યા નથી ત્યાં સુધી હું કઈક આ બધું પીસવાનું છે એ પીસી નાખીએ તો જો અહીંયા ફાઇનલી બની ગઈ છે ચટણી અને હું કે મમ્મીએ થોડુંક અમથું ખાંડ ને થોડીક અમથી હું કે પાણી ભેળવીને મીઠું ભેળવીને મસ્ત ચકોરા જેવી કરી દીધી છે હવે મમ્મી એનો મસ્ત મારો ડબરો ક્યાં છે ચટણીનો મારા ડબરાની અંદર મસ્ત ભરી દે તો આ રીતની હું કે જો ચટણી હોય હે હું કહેશો હજી થોડી એ તો તમે ચાખી લો ને તમને ખબર છે મારે ખાટી જ જોઈએ તો હું કે એવું લાગે થોડુંક લીંબુ હું કે વધારે નીસવી નાખજો કેમ કે મારે ખાટી જ જોઈએ તો જો અહીંયા પાછું મમ્મીએ હું કે આદુ નાખ્યું છે શું નાખ્યું છે આદુ ખાંડ ને મીઠું નાખ્યું તો પાછું હવે કડકડ નહીં થાય હે તો હવે કડકડ નહીં થાય પેલા કડકડ થતું તો જો મમ્મીએ પાછો મારો ડબ્બો લઈ લીધો છે અને આખો ડબરો હું કે બધે આ વસ્તુ એને મને રોટલી એને બહુ ભાવે અને રોટલીમાં હું કે ચટણી ઘી તો હોય જ પણ હું કે ઉપરથી આ ચટણી ચોપડીને ભૂંગળું વાળીને ખાવ ને તો ભાઈ મજા આવી જાય આપણે હું કે સવારના પોરમાં મળી જાય ને એટલે આપણે જામ મોજ પડી જાય એટલે હું કે મમ્મી પાસે આપણે આવડું આ કરાવતા રહી પણ હું કે આપણું ફેવરેટ છે એટલે જેમ મતલબ માણસોને હું કે કાંઈ પણ વસ્તુ સવારમાં ફેવરેટ કોકને ખાખરા હોય કોકને જલેબી હોય અને જેમ લાલીભાઈને કેમ સવારના પોરમાં ગાંઠિયા ને ચા જોઈએ એની જેમ આપણે ચા દૂધ ને ચટણી ને રોટલી જોઈએ જો મસ્ત હું કે ડબ્બો ભરાઈ છે હું કેવું મમ્મી કા આપણે એને પછી એને કોઈને આ ચટણી જોતી હોય ને તો આપણે એને બિઝનેસ ચાલુ કરશું પણ બધા લોકો જોવે ને તે અત્યારથી કાંઈ નહીં થાય અત્યારે લોકો જોવે ને પછી આપણે આનો બિઝનેસ ચાલુ કરશું આમ જો બાકી જો શું કહે કે આમ જો આ હાથેથી લેવા ચમચી તો ભાઈ ઠીક છે બાકી જે આમ હાથનો સ્વાદ આવે ને એ તો ભાઈ બીજું એક મમ્મીના હાથનો સ્વાદ એટલે ભાઈ અલગ જ હોય એમ જેમ કે એમ કહે ને કે માં કે હાથ કા ખાના ખાને કે લીએ લોગ તરસ જાતે અહીંયા તો મળે હે તોય નથી ખાતા કે તો હાંજી તોય ટીટોળા નાખે હે તોય ખાવું છે કે નથી ખાવું આમ જો મસ્ત બની ગઈ આખો ડબરો બનાવી દીધો જો થઈ ગઈ છે ચટણી અમારી રેડી જેમ તમે જોઈ શકો છો અને મમ્મી જો હમણાં ડબ્બો બંધ કરીને કાલ સવાર સાટું મૂકી દે છે અને થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે અને આમ જો આજના અમારા કાનાના વાઘા જેવો કેટલો મસ્ત રેડી થઈ ગયો કમળ જેવા વાઘા પહેર્યા છે આમ જો જેમ મસ્તના છે ને આમાં જો અમારા કાનો હું કંઈક રોજ અલગ અલગ ફ્રૂટ ખાય ક્યારેક મિશ્રી ખાય ને ક્યારેક આવું ફ્રૂટ ખાય ને ક્યારેક ખારક ખાય ને બધું મિશ્રી તો રોજ હોય પણ આવા હું કે મારી જેમ હું કે ફ્રૂટ ખાતો જ રહેતો હોય ફ્રૂટ રોજ અલગ અલગ જેમ માર્કેટમાં નવું ફ્રૂટ આવે એમ હું કે આપણે અહીંયા કાનાને રોજ ફ્રૂટ હોય આપણે ટ્રાય કરશું કે રોજની શરૂઆત આપણે કાનાથી કરશું
પણ આપણે જેમ ધીરે ધીરે મારાથી કરીએ છીએ એમ કાનાથી ટ્રાય કરશું કે આપણે રોજની શરૂઆત આપણે કાનાથી કરીએ એમ. તો આ હતું આજનું ચટણી વાળું મેનુ કે ભાઈ આજે ચટણીની રેસીપી કે કેવી રીતના બનાવી. તો મજા આવી ગઈ છે. અને જો આજે તમે જોઈ લીધું છે કાનાના કપડાં કેટલા મસ્ત છે. હવે કાનો છે ને ક્યારેક ક્યારેક એવું કરી નાખે ને કે ક્યારેક ક્યારેક 2 દી સુધી કાઢે નહીં કપડાં. માર જેવો છે, મજા આવી જાય ને સારા લાગે ને તો 2 દી સુધી કપડાં પહેરી રાખે કા મમ્મી. અને જે એમ લાગે ને કે હવે હું કંઈક મેલા થઈ ગયા તે જ કાનો કપડાં કાઢે, ત્યાં સુધી કપડાં ન કાઢે. હા હે એવું નહીં, ઓલા મોતી વાળા કપડાં ગમી જાય મારા કાના એવું કે 3 દી સુધી ન કાઢ્યા. અને આપણને હું કે ગમી જાય ને ત્યાં સુધી આપણે કેમ પહેરી રાખી, મતલબ કે નવા કપડાં આપણે પહેર્યા હોય તો કેમ આપણે પહેરી રાખી, એક દી ધોઈને આપણે કન્ટિન્યુ 2 દી પહેરી રાખી. એની જેવું છે, કાનાને ગમી જાય ને તો કાઢે નહીં, આની જેવું છે. તો ચાલો, કેવો લાગ્યો આજનો વિડીયો અને કેવી લાગી આજની ચટણીની રેસીપી તમે કોમેન્ટમાં જરૂર બતાવજો કહેજો. અને બીજી વસ્તુ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને લોકોને દેખાડવાનું પણ ભૂલતા નહીં, એકબીજાને મોકલજો કે આજે મારા મમ્મીએ ચટણી કેવી બનાવી છે. તો ચાલો મળીએ આપણે પછી.